પપ્પાને ગુચીને આટલું જ ફાવે. ગુચી પપ્પા જોડે જઈને સુઈ જશે, વાલી વાલી કરશે. જો 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 કેવો આરોટે છે. પપ્પાનો દીકો છે ગુચી, પપ્પાનો દીકો છે, પપ્પાનો દીકો. હે બેબી. અહીંયા હું કંઈક કરવા જઈ રહી છું એક્રેલિક કલરથી મસ્ત આસોપાલવના પાન પર કંઈક લખવા માટે. ચાલો તો પછી તમને ફાઇનલ લુક બતાવું કે કેવું લાગી રહ્યું છે. જીલો આખો કલર બગાડ નાખ્યો ભૂલથી. સાચું કહું છું, ભૂલથી આય તો ખરી એકવાર જુઓ. નહીં લાગતું રહેવા દે. નહીં લાગતું રહેવા દે. કેવું લાગે છે કલર? એ કલર જોવા જ છોકરી કેવું લાગે બતાય તો. એટલું જ સારું ને. રંગોળી ચાલુ થઈ ગઈ છે અમારા મેડમની. ચલો ટાઈમ સ્લેપ મૂકી દઈએ થોડો. હે જીલો, ટાઈમ સ્લેપમાં વાતો કરવાની કંઈક મજા લઈએ. તમે જેટલું ફાસ્ટ જોઈ રહ્યા છો, જીલની મહેનત એટલી જ લાગી છે. લાઈક હું તમને જો આ સ્લો કરીને બતાવું ને તો તમને પણ એવું થશે કે સિરિયસલી આટલો બધો ટાઈમ પિક કરે છે. તમે પાછળ જોશો ને તો આમ લાઈક ડે લાઇટથી તો અંધારું પણ થઈ ગયું છે, દેખાઈ રહ્યું છે. બટ યા, જીલની મહેનત વર્થ ઇટ છે. અમે ચાલુ કરી દીધી છે ચોપડા પૂજનની તૈયારી અને તમે અહીંયા દીવાની જ્યોત જોઈ શકો છો કે કેટલી સરસ થઈ રહી છે. બહુ જ સારું કહેવાય કેટલી સરસ જ્યોત થાય. ચાલો તો હવે ચોપડા પૂજન સ્ટાર્ટ કરી દીધું છે. તો તમને બધાને બતાવો મારી રંગોલીનો ફાઇનલ રિઝલ્ટ. ચાલો, ધીસ ઇઝ ધ ફાઇનલ રિઝલ્ટ ઓફ માય રંગોલી. મારા હિસાબથી તો મેં બેસ્ટ બનાવી છે. आई लव इट. ઉપર સે કુછ ऐसा लगता है नज़ारा. અમારું ચોપડા પૂજન થઈ ગયું છે. ડન. ગો. મને બહુ જ બીક લાગે ફટાકડાથી. ખબર નહીં બધા કઈ રીતે ફોડી શકે છે. બહુ બીકણ છું એમ કહું ને તો ચાલે. અને જો કે મને રિયાલિટી કોમાં બહુ ઓછા બી ગમે બીકોઝ ઓફ પોલ્યુશન એન્ડ ઓલ્સો હું બહુ ખાસ અને પ્રમોટ બી નથી કરતી. મને પ્રમોશન આવે ને તો પણ બહુ લાઈક ક્લોઝેસ્ટ કોઈક હોય ને કરવું પડે તો અલગ વાત છે. આઈધર આઈ એમ જસ્ટ અવોઇડ ધેટ પ્રમોશન ઓલ્સો. આઈ ડોન્ટ નો વાય બટ આઈ ડોન્ટ લાઈક ઇટ. મેરો બેસ્ટ પાર્ટ છે. એકચ્યુઅલી બહુ બધા છે બટ આઈ લાઈક ધીસ. કેટલું પ્રીટી લાગે છે નહીં? જીલિયાનો તો મૂડ ઓફ થઈ ગયો છે રંગોળીના લીધે. સેડ ગર્લ રડી. મારો છોકરો રડ્યો પણ શું કરીએ, ચાલ્યા કરે. હેપી દિવાળી. પછી જીલની રંગોળી બગાડી નાખી છે. મેં તો જીલને પહેલા જ કહ્યું હતું કે જીલ નજર લાગી જશે. કીધું તો નતું કીધું? ફોટો નહીં પાડે વિડીયો એટલે તો પૂજા થઈ ગઈ છે પૂરી. તો આજો મહેનત પાણીમાં ગઈ. રડવા જેવી રહી ગઈ છે મારી છોકરી. આંખમાં આંસુ આવી ગયા. કેટલી મહેનત કરી હતી મેં. 3 કલાક કર્યા આટલી રંગોળી પૂરવામાં. હવે શું કરવાનું તો એ સમજતો હતો શું? નો નો એ સમજતો હતો, જોતું જ તું શું હતો. એના પગ બહુ ગંદા છે. એ તો તારે બહુ ગંદા છે. તું એને લઈને જ કેમ ગઈ? તારા સપોર્ટમાં એને ઘઉં ઘઉં કરે છે એવ્યો. જી ઓડી સમાડી કસ. અરે પણ માલિશ તો કરાવવા દે. જીલ રડી આમ તક તો કેવું ફીલ થયું તને? શું હે યાર બંધ દીદી શાંતિ બતાવી દીધી. કેટલી પ્રીટી લાગે છે. બધાને બહુ જ ગમે સોસાયટીમાં ને બેન થઈ ગયું. જે સોસાયટીમાં બીજા ઘરની રંગોળી બધાને બતાવતી થા. ચાલો હું તમને બધાની રંગોળી બતાવું. રંગોળી કેવી હાય હાય પરુ હાય.
તાલી માર ટાટા બાય બાય પરવા બાય. એન્ડ 0 ડિગ્રી બી બંધ છે. લોકો ક્યારના ફરીએ છીએ. પહેલા અમે એક માર્ટમાં ગયા એ બી બંધ, અહીંયા ડી માર્ટમાં ગયા એ બી બંધ. હવે અમારે જવું તો જવું ક્યાં, બધું બંધ જ છે. અમારે લેવું છે ગ્રોસરી યાર. ગ્લોસરી. હા એટલે 2 જ વસ્તુ જોઈએ છે. અમે પાસ્તા બનાવવા છે તો અમે સોયા સોસ ને એ જ જોઈએ છે, પણ બધું બંધ છે. અમે લઈએ તો લઈએ ક્યાંથી? આણંદ ધીસ ઇઝ નોટ ફેર યાર. અમારે ખાવું છે, પેટમાં ગુડગુડ ગુડ બોલે છે તો શું કહું. ક્લાસ પ્લેસ પર જે છે એ બંધ ના હોય તો સારું. બંધ હોય ને તો અંકલ કાલ આવશે ને તો અમને બહુ જ આમ પડીશ. કેમ બંધ રાખ્યું તમે? ક્રોસ પ્લીઝ આવી જાઓ, પ્લીઝ ખુલ્લું હોય, પ્લીઝ 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 પ્લીઝ. હા યે ખુલ્લું છે, ખુલ્લું છે. યે હેપી હેપી હેપી. આઈ એમ ખુલ્લું હતું, સોરી. ત્યાં હતું જ નહીં. શું કરીએ અમે? ઓનલાઈન મંગાવીશું. ઓનલાઈન ઓનલાઈન. દરેક જણે પોતાનું નામ બોલી જવાનું. જન્મ આપતા માતા પિતાનું નામ. કોઈના પતિના ચોપડા લાવ્યો હોય તો એનું પણ નામ આપણે બોલી જવાનું. લક્ષ્મી પૂજન, શારદા પૂજન, અહમ કરીશીએ. થાળીમાં જળપત. સાચું કહું ને તો આણંદમાં જે રીતે ફટાકડા ફૂટી રહ્યા છે ને રસ્તા પર, પોલીસના ઇધર ગવર્મેન્ટને કંઈ એક્શન લેવી જોઈએ. આવી રીતે રસ્તા પર ફટાકડા ફોડવા નોટ ગુડ. મારા જેવાને તો બહુ બીક લાગે. મારા જેવા તો બધા બિયાતા હતા જ. અને એટલું બધું પોલ્યુશન છે ને આણંદમાં, બાપરે. એવું લાગે છે કે અમદાવાદમાં બેઠી હોઉં એવું. બટ સ્ટીલ મારા સોસાયટીવાળો એરિયા ગુડ છે કે એટલું બધું નથી લાગી રહ્યું. બાકી બહાર તો બહુ જ છે. જસ્ટ આવ્યા ઘરે મંદિર દર્શન કરીને. એટલા ફાઇન દર્શન થયા, પ્રસાદ મળ્યો, આજે અંકુટ હતો. સો આઈ એમ સો બ્લેસ્ડ. આજનો લુક કંઈક આવું લાગી રહ્યું છે. તમને આ બ્લોગ ગમ્યો હશે, ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.